ना किसी से हम डरते हैं, ना किसी को डराते हैं। जो सच है वही दिखाते हैं। सूरत नगरी समाचार पत्र व वेब न्यूज। आप देख रहे हैं लोकप्रिय चैनल सूरत नगरी समाचार पत्र व वेब न्यूज। त्रिशूल दीक्षा कार्यक्रम। मुख्य अतिथि महंत श्री मनमोहन दास महाराज जी, विश्व हिंदू परिषद बजरंग दल द्वारा आयोजित यह कार्यक्रम त्रिशूल दीक्षा कार्यक्रम अद्भुत किया जा रहा है। सभी अतिथिगण आज इस कार्यक्रम को बृहद रूप दे दिया है। नगर यात्रा भी है। महंत श्री मनमोहन दास महाराज जी, जिन्होंने हिंदू शूरवीरों को योद्धाओं को संबोधित करते हुए हिंदू राष्ट्र की हर जगह मांग कर रहे हैं, भारत के शूरवीरों को जागृत करने का कार्य कर रहे हैं। आप देख रहे हैं लोकप्रिय चैनल सूरत नगरी समाचार पत्र व वेब न्यूज द्वारा आयोजित यह कार्यक्रम त्रिशूल दीक्षा कार्यक्रम अद्भुत किया जा रहा है। सभी अतिथिगण आज इस कार्यक्रम को बृहद रूप दे दिया है। नगर यात्रा भी है। महंत श्री मनमोहन दास महाराज जी, जिन्होंने हिंदू शूरवीरों को योद्धाओं को संबोधित करते हुए हिंदू राष्ट्र की हर जगह मांग कर रहे हैं, भारत के शूरवीरों को जागृत करने का कार्य कर रहे हैं। એમને આરામ કરવા દેવાનું છે અને હનુમાનજીનું કામ આપણે ઉપાડવાનું છે એવું સમય છે। એટલે આપણે કોઈ ઓળખાણ કરે તો આપણે એવું કહું કે અમે હનુમાન દૂત છીએ। હનુમાનજીને પછી પ્રાર્થના કરજો, ભલે જે કામો અમારા તક આવો તમારું કામ બધું થઈ જશે અને દેશનું નિશાન આપોઆપ દૂર થઈ જશે। એટલે હું એ જ કહું છું કે આપણો ભારત દેશ વિરલભાઈ દેસાઈ છે, રસુલભાઈ છે, બધા વડીલો છે। મારે બધું કહેવાનું નથી, પણ તમે મને બચપનથી જોઉં છું। મારો એક જ આજે સંકલ્પ, એક જ મનમાં ભાવના છે कि हम सब ने मन में ठाना है भारत को हिंदू राष्ट्र बनाना है। हम सब ने मन में ठाना है भारत को हिंदू राष्ट्र बनाना है। जात पात की करो विदाई, हम सब हिंदू भाई भाई। जात पात की करो विदाई, हम सब हिंदू भाई भाई। एना માટે એક યુવાન એમપી થી જાગૃત થયા, કેટલા વર્ષોથી અભિયાન ચલાવે છે। તમે જોતા હશો, તમે મીડિયાનો સહારો લો, મોબાઈલનો સહારો લો। પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી અત્યારે 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી તમને ખબર હશે કેટલી મોટી યાત્રા કાઢી। એમને કશું આવડતું નથી, એને કરતા તો તમને વધારે આવડતું હશે, પણ એમની હનુમાનજી પ્રતિ રાત ભક્તિ જે છે બધાને રોડ ઉપર લાવી દીધી છે। મનોજભાઈ જ્યારે આમંત્રણ આપવા માટે આવ્યા હતા, હું કીધું કે તમારે અહીં આવવાની જરૂર નથી, મારો તો સંકલ્પ ધ્યેય અને હું પણ એક સેવક છું। તમે જ્યારે કહેશો હું હાજર થઈ, તમે ના કહેશો તો પણ હું આવીને હાજર થઈ જઈ અને હું પણ શિક્ષા લેવા માટે અહીંયા આવેલો છું। એટલે શિક્ષા કારણ કે શિક્ષા વગર કશું ચાલવાનું નથી। શિક્ષા છે એ સંસ્કાર આપણને આપશે। એટલે આ પ્રોટેક્શન માટે, સુરક્ષણ માટે હથિયાર તમને આપવામાં આવે છે। पर एक बात હું ચોક્કસ કહીશ કે હવે જો ભારત યાત્રા અને હિન્દુ એકતા યાત્રા શરૂ થશે અને ગુજરાતનું નામ આવશે તો કોમલતાથી શરૂ થવું જોઈએ એ મારો કારણ કે મનોજભાઈનું કહેલું કે આપણે જ્યારે દિલ્હીથી કાશ્મીર હિન્દુ એકતા પદયાત્રા જશે ત્યારે આપણા જેટલા સોમેશ્વર મહાદેવમાં ભક્તો મને મળશે
ત્યારે હું ત્યાં વખતે સંકલ્પ કરાવીશ કે આપણે હાથે અહીંથી જઈ